દુનિયા શું કહે છે એ ન વિચારો સાહેબ, કારણ કે દુનિયા ઘણી અજીબ છે. નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિથી બળતરા કરે છે. એક નફરત છે જે તરત જ ખબર પડે છે, અને એક પ્રેમ છે જેનો અહેસાસ કરાવવા આખી જિંદગી ઓછી પડે છે. વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ. કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે. ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી, ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી, હસતો અને રડાવતો રાગ છે જિંદગી, પણ આખરે તો કરેલા કર્મનો જવાબ છે જિંદગી. યાદોના પાનાથી ભરેલી છે જિંદગી, સુખ અને દુઃખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી. એકલા બેસીને વિચારી તો જુઓ, પરિવાર અને મિત્રો વગર કેટલી અધૂરી છે જિંદગી. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે. જે સમય ચિંતામાં જાય છે ને એ કચરાપેટીમાં જાય છે, અને જે સમય ચિંતનમાં જાય છે ને તે તિજોરીમાં જમા થાય છે. મોજથી જીવી લેવું સાહેબ, કેમ કે રોજ સાંજે સૂરજ નહીં પણ આ અનમોલ જિંદગીનો એક કિંમતી દિવસ ઘટી જાય છે. લાગણી આપણી, સંબંધો આપણા નિભાવો ત્યારે જ ખબર પડે કે કોણ આપણું. દુનિયા દેખાડો જુએ છે, નિયત નહીં. ભગવાન નિયત જુએ છે, દેખાડો નહીં. આત્મવિશ્વાસ એ નથી કે તમને બધા સવાલોના જવાબ આવડતા હોય, પણ આત્મવિશ્વાસ તો એ છે કે તમે દરેક સવાલનો સામનો કરવા તૈયાર હોવ. સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે ખરાબમાં ખરાબ માણસને પણ એ શરમાવી શકે છે. દિલથી રમી લેજો સાહેબ, જિંદગી એક ખૂબસૂરત જુગાર છે. જીત્યા તો શું લઈને જવાના, અને હાર્યા તો શું લઈને આવ્યા હતા. જિંદગી બધા માટે એક જ છે સાહેબ, પણ ફરક માત્ર એટલો જ છે કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે તો કોઈ બીજાને ખુશ રાખવા માટે જીવે છે. વ્યક્તિ શું છે એ મહત્વનું નથી, પણ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે. વર્તમાનમાંથી સુખ લેવાનો પ્રયત્ન કરો. ભવિષ્ય ખૂબ કપટી છે, જે ખાલી આશ્વાસન જ આપશે, ગેરંટી નહીં. એકબીજા વિશે બોલો એના કરતાં એકબીજા સાથે બોલતા થઈ જશો ને તો જિંદગી ખૂબ સરળ થઈ જશે. કળિયુગનો કમાલ તો જુઓ સાહેબ, બેટા કરતાં દેટાનું મહત્વ વધ્યું ને લોકો કરતાં લોગોનું મહત્વ વધ્યું.